DRJ Kids. ઢીંગલીના લગ્ન. સલોની 5મા ધોરણમાં ભણતી હતી. એ ભણવામાં બહુ જ હોશિયાર હતી. સલોનીના 3 મિત્રો હતા, શીતલ, રોશની અને આશુ. ભણ્યા પછી સલોની પોતાના 3 મિત્રો સાથે ખૂબ રમતી હતી. સલોનીને ઢીંગલા અને ઢીંગલીની રમત બહુ જ ગમતી હતી. સલોનીની પાસે એક ખૂબ જ સુંદર ઢીંગલી હતી. એ પોતાની ઢીંગલીને ખૂબ જ વહાલ કરતી હતી. સલોનીના મિત્રો શીતલ, આશુ અને રોશનીની પાસે એક ઢીંગલો હતો. ત્રણેય પોતાના ઢીંગલા સાથે ખૂબ રમતો રમતા. એમના ઢીંગલાનું નામ રાજકુમાર હતું. એક દિવસે સલોની અને શીતલે ઢીંગલા અને ઢીંગલીના લગ્નવાળી રમત રમી. ઢીંગલો અને ઢીંગલીના લગ્નની રમત. આ રમત ખૂબ જ મજેદાર હતી. ઢીંગલા ઢીંગલીના લગ્નની રમત કંઈક આ પ્રમાણે શરૂ થાય છે. સલોની પોતાની ઢીંગલી સાથે વાત કરે છે. મારી વાલી વાલી ઢીંગલી રાણી, હવે તું મોટી થઈ ગઈ છે ને? સાચું કહ્યું ને? હા. ઢીંગલી બોલે છે અને માથું ઉપર નીચે હામાં હલાવે છે. ઢીંગલી રાણી, હવે મને તારા લગ્નની ચિંતા થઈ રહી છે. તું મને કહે, તું લગ્ન કરીશ ને મારી ઢીંગલી રાણી? બોલ. હા, કરીશ ને લગ્ન. મારી ઢીંગલી રાણી, હું તારે માટે આજે ખૂબ જ સુંદર સાડી લાવી છું. તું આ સાડીમાં ખૂબ જ સુંદર લાગીશ. પહેરીશ ને સાડી? હા હા, પહેરીશ. આજે તને છોકરાવાળા જોવા માટે આવવાના છે. ચાલ જલ્દીથી તૈયાર થઈ જા. અને હા, છોકરાવાળાઓની સામે માથું નમાવીને ચૂપચાપ બેસી રહેજે. બહુ ચપડ નહીં કરતી, સમજી? સલોની ઢીંગલીને વાતો કરતા કરતા સાડી પહેરાવી દે છે. સમજી ગઈ. જો તને છોકરાવાળાઓએ પસંદ કરી લીધી તો જલ્દી જ તારા લગ્ન કરીને ગંગા નાઈ લઈશ. દહેજની વ્યવસ્થા પણ તો મારે જ કરવાની છે. ખબર નહીં એ લોકો શું શું માંગશે દહેજમાં. એટલામાં દરવાજા પર ટકોરા પડે છે. સલોની ઢીંગલીને કહે છે, લાગે છે છોકરાવાળા આવી ગયા. ચાલ તું અંદર બેસી જા, હું દરવાજો ખોલું છું. સલોની ઢીંગલીને અંદર લઈ જાય છે અને દરવાજો ખોલે છે. દરવાજા પર સલોનીના 3 મિત્રો શીતલ, રોશની અને આશુ છોકરાવાળા બનીને આવે છે. હાથમાં મીઠાઈનો ડબ્બો અને એમનો ઢીંગલો રાજકુમાર પણ છે. નમસ્તે જી, આવો. હું તમારી જ રાહ જોઈ રહી હતી. અહીંયા બેસો. ઘર શોધવામાં તમને કઈ તકલીફ તો નથી થઈ ને? ના ના બેન, અમને કોઈ ખાસ તકલીફ નથી પડી. તમે આરામથી બેસો, હું પાણી લઈને આવું છું. બધા બેસી જાય છે. સલોની ખોટું પાણી લઈને આવે છે. બધા પાણી પીવે છે. શીતલ ખોટું ઢીંગલાને પણ પાણી પીવડાવે છે. બેટા રાજકુમાર, લે પાણી પી લે. બેન, આ જુઓ, આ છે મારો દીકરો રાજકુમાર. શું કરે છે તમારો દીકરો? ડોક્ટરીનો અભ્યાસ કરી રહ્યો છે. ભણવામાં બહુ બધા પૈસા ખર્ચાઈ જાય છે. હા, એ તમે સાચું કહ્યું. અને આ છે છોકરાના માસાજી અને આ છે માસીજી. અચ્છા બેન, છોકરીના પપ્પા ક્યાં છે? એ કશા કામથી શહેર ગયા છે. સાંજ સુધી આવી જશે. છોકરીને બોલાવશો જરા, અમે પણ તો જોઈએ અમારા દીકરા રાજકુમારની થવાવાળી વહુ કેવી છે. હું હમણાં લઈને આવું છું. સલોની રસોડામાંથી ઢીંગલીને હાથમાં લઈને ચાની નાનકડી ટ્રેની સાથે આવે છે. ઢીંગલીએ લીલા રંગની સાડી પહેરેલી છે. સલોની ચાની ટ્રે ટેબલ પર મૂકીને ઢીંગલીને ઢીંગલાની પાસેવાળા નાનકડા ટેબલ પર બેસાડી દે છે. આ છે મારી લાડકી દીકરી અને તમારી થવાવાળી વહુ. વાહ, તમારી દીકરી તો ખૂબ જ સુંદર છે. કેટલી ભણેલી છે તમારી દીકરી? એણે હમણાં જ કોલેજ પૂરી કરી છે. ઘરના બધા કામ તો કરી જ લેતી હશે ને? હા, ઘરના બધા કામ આવડે છે મારી દીકરીને. અચાનક સલોનીની મમ્મી સલોનીને બૂમ પાડતા ઓરડામાં આવે છે. એ પણ હાથમાં ઝાડુ લઈને. સલોની, સલોની, શું છે આ બધું? ચલો, હાથ મોં ધોઈને જમવા બેસી જાઓ. જમવાનું તૈયાર છે. ચલો ઉઠો. તમે જાઓ મમ્મી, હું આવું છું. આ શું રમી રહ્યા છો તમે લોકો? મમ્મી, અમે ઢીંગલા ઢીંગલીની રમત રમી રહ્યા છે અને આ બધા મારા મિત્રો છે. ઠીક છે. જલ્દી રમવાનું પૂરું કરીને જમી લેજે. પછી મારે બજારમાં પણ જવાનું છે. બાળકો ફરીથી રમવાનું શરૂ કરી દે છે. બેન, મને તો તમારી દીકરી પસંદ છે. મને પણ પસંદ છે. હા તો બેન, તમને અમારો દીકરો રાજકુમાર કેવો લાગ્યો? રાજકુમારને તો મેં જોતા જ પસંદ કરી લીધેલો. ચાલો તો એકવાર બાળકોને પણ એમની મરજી પૂછી લઈએ ને. સલોની ઢીંગલા ઢીંગલીને પૂછે છે તો બંને હા પાડે છે. આ થઈને વાત. ઢીંગલા ઢીંગલી બંને હા પાડી દીધી છે. બેન, ખૂબ ખૂબ અભિનંદન. તો પછી આ લગ્ન નક્કી સમજીએ? અમારી તરફથી તો નક્કી છે.
લગ્નનો શુભ મુહૂર્ત ક્યારનો રાખવો છે? જેટલી જલ્દી થઈ શકે. પરમ દિવસે સારો દિવસ રહેશે. રવિવાર પણ છે. મહેમાનોને આવવામાં પણ સરળતા રહેશે. સારું બહેન. અરે એક મહત્વની વાત કરવાની તો આપણે ભૂલી જ ગયા. કઈ વાત ભૂલી ગયા ભાઈ? લેવા દેવાની વાત. દહેજ. તો કહો ને ભાઈ, શું જોઈએ છે તમને દહેજમાં? વધારે કંઈ નથી જોઈતું. આ જુઓ, આ એક નાનકડી લિસ્ટ છે. સલોની લિસ્ટ વાંચે છે અને મનોમન કહે છે, હે ભગવાન, આટલું બધું સામાન. ઠીક છે બેન, તો હવે અમે જઈએ. પરમ દિવસે લગ્નના સમયે જ મળશું. જે સામાન કીધું છે એના સહિત. હા, અને હા, એક પણ સામાન લિસ્ટમાંનો ઓછો ન હોવો જોઈએ. અચ્છા, ચાલો મળીએ. ત્રણેય બાળકો ઢીંગલાને હાથમાં લઈને સલોનીના ઘરેથી નીકળી જાય છે. સલોની પોતાની ઢીંગલીની સાથે બેસીને જમી રહી છે. મમ્મી જમવાનું પીરસી રહી છે. મમ્મી, મારી ઢીંગલીના લગ્ન નક્કી થઈ ગયા છે. છોકરો બહુ સારો છે. અરે વાહ, આ તો બહુ સરસ વાત છે. છોકરો બહુ સારો છે એટલે દહેજની વ્યવસ્થા કરવી પડશે. ઠીક છે, જે આપવું હોય એ આપી દેજે. મને લિસ્ટ આપી દેજે, હું સામાન લઈ આવીશ. સલોની લિસ્ટ આપે છે. મમ્મી લિસ્ટ વાંચ્યા પછી કહે છે, અરે બાપ રે, આટલો બધો સામાન! ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન, કુલર, એસી, પંખો, માઇક્રોવેવ, કાર, મોટરસાયકલ, 50 તોલા સોનું! આટલો બધો સામાન! છોકરાવાળા બહુ લાલચુ છે. તું આ સંબંધ હમણાં જ તોડી દે. આપણે તારી ઢીંગલી માટે બીજો છોકરો શોધી લઈશું. ના મમ્મી, ઢીંગલીના લગ્ન આ જ છોકરા સાથે કરાવવા છે. તમે કાલે બજારમાંથી બધો સામાન લઈ આવજો, નહીં તો હું તમારી સાથે વાત નહીં કરું. ઠીક છે મારી લાડકી, ગુસ્સે ના થા. હું કાલે બધું લઈ આવીશ. મારી વાલી મમ્મી, પરમ દિવસે ધામધૂમથી મારી ઢીંગલીના લગ્ન થશે. ડીજે વાગશે, બધા નાચશે. વાહ, કેટલી મજા આવશે ને! આજે ઢીંગલીના લગ્ન છે. સલોનીએ પોતાના ધાબા પર લગ્નની બધી વ્યવસ્થા કરેલી છે. ઘરમાં રંગબેરંગી લાઇટ્સ લાગેલી છે. ગીતો વાગી રહ્યા છે. એક તરફ બધો દહેજનો સામાન લાવીને મૂકેલો છે. ઢીંગલા અને ઢીંગલી વર અને વધુ બનેલા છે. સલોની અને એના મિત્રોએ પણ નવા કપડાં પહેરેલા છે. આખું વાતાવરણ લગ્નનું બની ગયું છે. એટલામાં સલોની કહે છે, ચાલો વરમાળા પહેરાવીએ. લગ્નનું મુહૂર્ત નીકળી રહ્યું છે. અરે, આટલી પણ શું ઉતાવળ છે? પહેલા દહેજનો બધો સામાન તો જોઈ લઈએ. હા, સામાન તો બધો આવી ગયો છે. ઠીક છે, પણ જુઓ, 10 તોળાની ચેન જ્યાર સુધી નહીં મળે, વરમાળા નહીં પહેરાય. પહેલા લગ્ન તો થઈ જવા દો, ચેન મળી જશે. કાન ખોલીને સાંભળી લો તમે. જ્યાર સુધી ચેન નહીં મળે અમને, આ લગ્ન નહીં થાય. વર ઘોડો પાછો જશે. ના ના, આવું નહીં કરો. મેં બધો સામાન મંગાવી લીધો છે. ચેન પણ આવતા મહિને આપી દઈશ. લગ્ન થઈ જવા દો ને. એટલામાં વર કહે છે, જ્યાર સુધી ચેન નહીં મળે, હું આ લગ્ન નથી જ કરવાનો. ના દીકરા, આવો અનર્થ ના કર. હું મારી દીકરી માટે ભીખ માંગુ છું. આ લગ્ન થઈ જવા દે. એટલામાં આકાશમાં જોરથી વીજળી કડકે છે અને એક આકાશી રંગની વીજળી ઢીંગલીની અંદર જાય છે અને ઢીંગલીમાં જીવ આવી જાય છે. ઢીંગલી મોટી થઈ જાય છે અને કહે છે, બસ માં, બસ. હું આવા દહેજના લાલચુ માણસ સાથે લગ્ન નહીં કરું. ઉઠ મમ્મી, આમની સામે નહીં કર. અને આમની સજા એ છે કે આમને પોલીસના હવાલે કરી દેવામાં આવે. બધા મહેમાનો તાળીઓ વગાડે છે અને એક અંકલ કહે છે, વાહ વાહ, ગ્રેટ. ઢીંગલી જેવી દીકરી બધાની પાસે હોવી જોઈએ. પછી આ દેશમાંથી દહેજના લાલચીઓનું નામો નિશાન મટી જશે. અને ત્યાં જ અચાનક ઢીંગલી નાની થઈ જાય છે. સલોની ઢીંગલીને ઉપાડે છે અને ગળે વળગાડી લે છે. પોલીસ આવે છે અને ઢીંગલો અને એના ઘરવાળાઓને પકડીને લઈ જાય છે.